જિલ્લામાં લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંગણવાડી તેમજ પ્રાથમિક શાળા ખાતે કલેક્ટર યોગેશ નિરગુડ દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી। મુલાકાત દરમિયાન કલેક્ટરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દવાઓના ઉપલબ્ધ સ્ટોક અને લેબોરેટરી ટેસ્ટ વિશે માહિતી મેળવી હતી। ઉપરાંત આરોગ્ય અંગેની સેવાનું નિરીક્ષણ કર્યું હતું। આરોગ્ય અંગેની તમામ સેવાઓના લાભાર્થીઓને સાચા અર્થ મળે કે કેમ તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। મોટી બાંડીબાર આંગણવાડી કેન્દ્રોમાં પણ કલેક્ટરે મુલાકાત લઈને બાળકોના વજન અને ઊંચાઈ ચેક કર્યા હતા તથા પ્રાથમિક શાળા બાંડીબાર ખાતે પણ શાળા તરફથી બાળકોને આપવામાં આવતા ભોજનની પણ તપાસ કરી બાળકોને કેવું ભોજન આપવામાં આવે છે તેની ચકાસણી કરવામાં આવી હતી। તેમજ સસ્તા અનાજની દુકાનોને પણ મુલાકાત લઈને ત્યાંના લોકોને સમયસર પૂરતું અનાજ મળી રહે કે કેમ તે અંગેની પણ તપાસ કરવામાં આવી હતી। જે નિમિત્તે કલેક્ટરે ગ્રામજનો જોડે સંવાદ કરીને તેઓને પડતી મુશ્કેલીઓ તેમજ પ્રશ્નો અંગેની જાણકારી મેળવી હતી। આ મુલાકાત દરમિયાન કલેક્ટરે કામગીરીની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન અને સાથે જ કામગીરી સમયસર પૂર્ણ કરવા માટેની સહિત અનેક સૂચનાઓ આપી હતી। આ દરમિયાન લીમખેડા પ્રાંત અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી સાથે અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। એમાં સર પછી 2 મેમ્બર હોય કે 10 મેમ્બર હોય એ પ્રમાણે સર એમાં જે પહેલા સર્વે થયા એમ મોટાભાગે વિધવા બહેનો અને બીપીએલ જેમના ઓછા હતા એમને જે એવાયમાં કન્સિડર કર્યું। હા બીપીએલ સ્કોર બંને ક્રાઇટેરિયા મેચ થયું। જેટલા કામો થાય છે એ ક્વોલિટી વાળા થાય જરા જોઈ લઈએ। ગામ લોકો કહે છે કે ભાઈ કાગળ ઉપર જ કામ થાય એ તો નથી બધું આપણા મિલકત રજિસ્ટર નિભાવવામાં આવે છે। હા સર, તો ગયા વર્ષે કેટલી ગ્રાન્ટ આપી હતી તમે? એટલે ભાઈ આપણે સાઈડ પર જરૂર પડે એટલે બોલાવશું ફાઇલ લઈ આવો ને। બધા લોકોને તો મિલકત રજિસ્ટર પ્રોપરલી મેન્ટેન થાય। કઈ પણ યોજનામાંથી અગર પૈસા આવે તો પણ એનામાંથી મિલકત જો બને એ મિલકત રજિસ્ટર ઉપર ચડાવેલી હોવી જ જોઈએ। હાલ રેકોર્ડ તરીકે કોઈ પણ પ્રકારનું ડુપ્લિકેશન નહીં ચાલે અને કામની ગુણવત્તા સાથે પણ કોઈ બાંધછોડ નહીં ચાલે। ચકાસણી કરવા દેવાય। બસ કઈ મૂકી કઈ ખાલી મૂકી અત્યારે આવ્યા હતા એ ઓલી સાઈડનું છે ના અમારા આખા ગામનું વિટામિન B12 ને ફોલિક એસિડ એકચ્યુઅલી દાળ ને ચણાની દાળની વધારે ડિમાન્ડ હોય પણ એ 50% આવતી। ટોટલ કેટલા કાર્ડ છે તમારા? 868 અહીંયા કેટલા દુકાનો છે સર? અહીંયા 4 દુકાન, 5 દુકાન નાની બાટી નાની બાટી 5 દુકાન આ મોટી બાટી એક જ દુકાન છે। 4 દુકાન એમાં મોટી બાટી રેડી પૂછો કેમ થાય છે રિપેરિંગ ત્યારે ચોમાસામાં કંઈ એવું કામ ન થઈ શકે તો હાલ મોટરે બંધ થોડું ફિલિંગ બી કરી દે ને કોઈ થઈ જાય પ્રોબ્લેમ સોલ્વ ધ્યાન આપો ને કહ્યું હોય કે સાહેબ કે પછી બધું જો કહી રહ્યા છે એ લોકોને લાગવું જોઈએ કે કામ થઈ રહ્યું છે કંઈ હે ને એમને કહો કે રિપેરિંગની ગ્રાન્ટમાંથી થોડું રિપેરિંગ અત્યારે કરી દો કારણ કે ડામરમાં વસ્તુ હોય તો અત્યારે તો ના બની શકે ચોમાસા પછી બની શકે। સમય મર્યાદા સાહેબ થોડી રસ્તા એ તો જો ચોમાસામાં એમને કહેજો હાલ મોટરેબલ કરાવી દો કારણ કે મેં કીધું કે હટનેસના પ્લાન્ટ બંધ હોય 15 સપ્ટેમ્બર પહેલા ખુલે નહીં એના પછી
બાકી બીજું કંઈ સિંચાઈની સુવિધા સાહેબ ઇરિગેશન બંધ છે બંને બાજુ સિંચાઈ કઈ જગ્યા ઉપરથી આવે છે ખેડૂતોને જે પાણી મળે કઈ ડેમમાંથી પાણી આવે છે? મેડમ લાઈન ખુદેલી છે. બીજી પડ્યા જાય છે, બીજી પડ્યા લાઈન બી બંધ છે. હા એટલે ઇરિગેશન પહેલા એના આવતું હતું પાણી હા હા કેટલા વર્ષથી બંધ છે? 4-5 વર્ષથી બંધ છે. 4-5 વર્ષથી. એટલે એ મોટો મુદ્દો છે ખેડૂતો એક માટે. કામ કરવા મુદ્દાઓ લખી લો કોઈ લખે છે કે નથી લખતા? ગુજરાતમાં બીજા નંબરની મોટી ઇરિગેશન લાઈન નથી સાહેબ આ. બધા મુદ્દા લખીને મને આપો ને સંકલનના અધિકારીઓ પૂછી લઉં છું. એ મંડળી કારણ બંધ કે 4-5 થઈ ગઈ વર્ષથી બંધ થયું મતલબ કાંઈ ને કાંઈ ઇસ્યુ હશે. ઓડિટ થઈ નથી સાહેબ. હા, બીજું કંઈ છે? આજે માનનીય મુખ્યમંત્રી સાહેબની સૂચના મુજબ આખા ગુજરાતમાં બધા જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અને કલેક્ટરશ્રીઓ દ્વારા એક ગામની મુલાકાત લઈને જુદા જુદા પ્રકારની જે સુવિધાઓ છે ગામડામાં એની ચકાસણી કરવામાં આવી છે. હું અહીંયા સવારે આવીને મારી સાથે આખા ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમ સાથે આવીને બંડીબાર જો છે તેમાં પીએચસીની પણ મુલાકાત લેવામાં આવી. હેલ્થ વિશે જે સુવિધાઓ છે એની પણ ચકાસણી કરવામાં આવી. લોકોના જો અભિભાવો છે એ પણ લેવામાં આવે કે એમને સેટિસ્ફેક્શન છે કે એની સાથે સાથે એફપીએસ દુકાનની પણ મુલાકાત કરવામાં આવી હતી. એમાં પણ જથ્થાનું વિતરણ બરાબર થાય છે કે નહીં, જથ્થા પૂરતા પ્રમાણમાં મળે છે કે નહીં એની પણ ચકાસણી કરવામાં આવી. આંગણવાડીમાં જઈને ધાત્રી માતાઓ, સગર્ભા બહેનો, કિશોરીઓ અને 6 મહિનાથી લઈને 6 વર્ષ સુધીના બાળકો જો છે એમના બાબતે જો પણ સુવિધાઓ આપવામાં આવી રહી છે એ બધાને મળી રહી છે કે નહીં એની પૂરતી ચકાસણી કરવામાં આવી છે. તેમજ સ્કૂલોમાં જઈને શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થીઓની હાજરી તેમજ એમને જો મધ્યાહન ભોજન મળે છે એની ગુણવત્તા પર ચકાસણી કરવામાં આવી છે. તો મોટાભાગે કામગીરી સારી રીતે થઈ રહી છે અને એને વધારે સારી રીતે કરવા માટે આખા વહીવટીતંત્ર જો છે એ ભવિષ્યમાં કામગીરી કરશે. સાહેબ ગામમાંથી કોઈ રજૂઆત રજૂઆતો જુદા જુદા પ્રકારની મળી છે. કોઈ રોડ રસ્તાની રજૂઆત હોય, કોઈના મતલબ કોઈ ફળિયામાં જવા માટે રસ્તાની હોય, કોઈ એ પણ લોકલ સ્થાનિક લોકોના મદદથી એ સોર્ટ આઉટ કરવા માટે પ્રયત્ન કર્યા છે. કોઈ દબાણો હોય તો એ નિકાલ કરવા માટે ટીડીઓ અને મામલતદારશ્રીને સૂચના આપવામાં આવેલી છે.